જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ, જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસનો બીજો સોમવાર, ગઢપુરની વાત ભાગ 25માં આજે આપણે શ્રાવણ મહિમાનો સત્સંગ કરીએ તો ઉત્તમ ગણાય એવું મારું માનવું છે. સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામાકાર ઓમકાર મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથમ ચડાકીના વેમ શંકરમ શ્વેતબંધુ રામેશ્વરમ નાગેશમ દારુભાવને વારણાસા વિશ્વસમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ પુષ્પિચમ શિવાલય એથી જ્યોતિર્લિંગાને સાયન પ્રાણ પટેનર સપ્તજન કૃતમ પાપો સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાન મૃત્યુર્મમ પ્रणमाम्यताम्. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનાન મૃત્યુર્મમ પ્रणमाम्यताम्. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઓમ નમસ્કાર મહાદેવ. આજે સોમવાર, શ્રાવણ માસનો સોમવાર, શિવ ભક્તિનો મહિમા અને પૂજનનો દિવસ. રુદ્રાભિષેક, મહારુદ્રી, રુદ્રી, જળાભિષેક, બિલ્વ પત્ર પૂજન, અભિષેક, ચંદન અભિષેક, ભસ્મ અભિષેક આદિ શિવ પૂજનથી, શાસ્ત્રોક્ત પૂજનથી, વિધિવત પૂજનથી ભગવાન શિવની આરાધનાનો આજે ઉત્તમ દિવસ. એમાં જે બળેવ જેવો તહેવાર, વાહ બલિરાજા, શું સમર્પણ! દેવો અને દૈત્યો દેવો તો સિદ્ધ, તમામ સિદ્ધિઓ એની પાસે દેવ. દૈત્યો એટલે શિવ ભક્ત. અને શિવ ઉપાસના અને આરાધના કરી અને જ્યારે સિદ્ધિ પ્રાપ્તિ સુધી પહોંચવાના હોય ત્યારે દેવોના હાજા ગગડી જાય કે ભોળોનાથ પ્રસન્ન થાય. એટલે દૈત્યો સિદ્ધિવાળા બને અને આપણને મુશ્કેલીમાં મૂકે.
વિષ્ણુ ભગવાનને બટુ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને બલિરાજાના યજ્ઞમાં દક્ષિણા લેવા આવવું પડે, એ કેવી ભક્તિ, એવી આરાધના, એવી પૂજન. પૈસાથી પૂજન ન થાય, હું એવું માનું છું. તપ સિવાય સિદ્ધિ નહીં. એમાંય શિવજીની આરાધના અને જો તપ હોય તો ત્યાં કોઈ ખામી ન હોય. એવું આજે શ્રાવણ માસના સોમવારનો પવિત્ર દિવસ છે. આ તકે મારે એટલું કહેવું પડે છે, જેમાં આપણે દેવોને દૈત્યો કહીએ છીએ, શાસ્ત્ર આધારે, પુરાણોના આધારે, ઇતિહાસના આધારે. દેવ અને દૈત્ય બે પ્રકૃતિ જ છે, જેને શાસ્ત્રની અંદર સાત્વિક અને તામસી કીધી. આજે પણ આપણે સૌ ક્યારેક સાત્વિક હોય છે, ક્યારેક તામસી હોય છે, ક્યારેક મધ્યમ માર્ગી રાજસી હોય છે. ત્રણ પ્રકૃતિ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ આપી છે કે ત્રિગુણ પ્રકૃતિ થી જ આ સંસાર રચાયેલો, કોઈ બાકી નથી. પશુ પક્ષી જીવ માત્ર. ત્યારે આપણી દુનિયાના બે ભાગ પડ્યા, પૂર્વ અને પશ્ચિમ. પૂર્વ એટલે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના અને નજીકનો પ્રદેશ. પશ્ચિમ ભગવાન સૂર્યનારાયણથી દૂરનો પ્રદેશ, ભાગ, ભૂભાગ. એ દ્રષ્ટિએ પૂર્વની સંસ્કૃતિના આદિ વૈજ્ઞાનિકો, આપણા ઋષિ મુનિઓ, સાયન્ટિસ્ટ જ છે, માત્ર કર્મકાંડ નથી કર્યું. એમના જીવનના આપણે ચરિત્રો જોઈએ તો તપ દ્વારા પ્રકૃતિને સમજી અને પ્રકૃતિનો કંટ્રોલ કરી અને વિજ્ઞાન મનુષ્યને સુવિધાઓ હજારો વર્ષ પહેલાં આપી છે. એ રામ અવતાર અને કૃષ્ણ અવતારમાં, મહાભારતમાં તો તાદૃશ દેખાય છે. ત્યારે પશ્ચિમનો ક્યાંય વાવડે નથી, જન્મે નથી. એ સમયે વિજ્ઞાન આપણી પાસે છે. પાશ્ચાત જગતના વિજ્ઞાનિકોએ પણ તપ જ કર્યું છે. આઇન્સ્ટાઈન જેવા વર્ષો સુધી એકને એક વસ્તુ ગોતવામાં લીન થઈ જતા હતા. ત્યારે એમને આ બધી સુવિધાઓ પ્રાપ્ત કરાવી. એ યાંત્રિક રીતે, ઓલું મંત્ર શક્તિ હતી, આ યંત્ર શક્તિ છે. પણ યંત્રની પાછળ તો મંત્ર જ છે.
એની પાછળ યંત્રને ચલાવવા માટે તો મંત્ર સાયન્ટિફિક ડિઝાઇન જ કામ કરે છે. એટલે એ દ્રષ્ટિએ આ જગત મંત્ર શક્તિથી જે પ્રાપ્ત કરી શકે છે એ આપણે જોયું કે શાસ્ત્રોક્ત આધારિત, એટલે કે કલ્યાણકારી બને છે. યંત્ર શક્તિ વિનાશક બની છે, બની રહી છે અને બનશે જ. કે એની પાછળ ઉદ્દેશ સુવિધાનો છે, કલ્યાણનો નથી. સુવિધા પ્રાપ્ત કરીએ છીએ, સુવિધા કલ્યાણકારી જ હોવી જોઈએ એવું કોઈ ગુરુ મંત્ર નથી. એટલે જોખમી છે. ત્યારે આ શિવ આરાધના એ મંત્ર શક્તિ છે. દરેક વિધિની પાછળ કલ્યાણકારી તાકાત એ વિશ્વને અનુકૂળ બને છે, સાનુકૂળ બને છે, સુવિધાયુક્ત બને છે. એટલે સુધી કે મૃત્યુને પણ એક આનંદદાયક બનાવે છે. કલ્યાણકારી બનાવે છે. મનુષ્ય જીવનનો ફલશ્રુતિ તો છેવટે કલ્યાણ સિવાય એનો કોઈ વિકલ્પ દેખાતો નથી. કલ્યાણ સિવાય એનો બીજો કોઈ વિકલ્પ, અને વિકલ્પ હોય તો વિનાશ છે, જેનો કોઈ અર્થ નથી. એવી આજની વાત આ સત્સંગથી મારી વાત પૂરી કરું છું. આપ સૌને શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પવિત્ર સમય કલ્યાણકારી આપણા સૌ માટે બને, વિશ્વ કલ્યાણ માટે બને એ ભગવાન ભોળાનાથના દરબારમાં ભગવાન શ્રી ગણેશા, મા પાર્વતી મૈયા, આદિશક્તિ, જગદંબા અને ભોળાનાથ અને નાગનાથ ને અંતઃકરણપૂર્વક પ્રાર્થના સાથે જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ.